જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય, શું તમે બદલાવ કરવા ઈચ્છો છો? મને જે ગુજરાતમાં બદલાવ જોઈએ છે કોઈ પદને છોડીને હું તમને કહું છું. હા, ડેફિનેટલી. પેલું તો હું કામ કરું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પેલું સેકન્ડ કોલમ આવે ને જ્ઞાતિ, કે ભાઈ ભરવાડ, આહિર, પટેલ, આ તે ફલાણા ઢીમચા, એ જ્ઞાતિ કોલમ નીકાળી કાઢી દઉં. સેકન્ડ કામ જે હું કરું કે આરોગ્ય, શિક્ષણ, જસ્ટિસ સિસ્ટમ, પોલીસ અને વકીલો આ બધાનું નેશનલાઇઝેશન થઈ જવું. પહેલો નિયમ આવે 100 કિલો ઉપર વજન જાય ને તો ઘરે બેસવા, ડિસમિઝલ. કોઈ પણ પોલીસ કર્મચારી 8 કલાકથી વધારે ડ્યુટી કરવો જોઈએ નહીં. પોલીસ બળ જ એટલું હોવું જોઈએ. મેં કીધું ને કે સુરતની અંદર 60,000 પોલીસ કર્મચારીઓ જોઈએ. 8 કલાકની ડ્યુટી હશે એટલે એને કામનું ફ્રસ્ટ્રેશન જ નહીં હોય. એટલે એ કોઈ પણ વ્યક્તિ સાથે તોછડાઈથી ક્યારેય વાત જ નથી કરવાની. પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ વ્યક્તિ જાય એટલે ઓફિશિયલ વર્ડ સર અને મેડમ હોવા જોઈએ. પોલીસ કર્મચારીનું એ ચાહે કોઈ પણ એનો રેન્ક હોય, એનો મિનિમમ સેલેરી 1.5 લાખ થી 2 લાખ રૂપિયા હોવી જોઈએ. ભ્રષ્ટાચારને મોટામાં મોટો પ્રોત્સાહિત આપતો કોઈ પણ એક માધ્યમ હોય ને એ છે કે ઓછો પગાર. પોલીસ સ્ટેશનના અત્યારે સ્ટ્રક્ચર જોવો તમે, ડિજિટલ યુગની અંદર પોલીસ સ્ટેશનો એ પ્રમાણે ડિજિટલ બનાવવા પડે. ફિમેલ અને મેલ પોલીસ ઓફિસર અલગ હોવા જોઈએ. કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફિમેલ માટે એક અલગ સેક્શન હોવો જોઈએ.